ડમી સ્કૂલોને લઈને રાજ્યભરમાં ચાલી રહી છે તપાસ। બાળકોને માત્ર ટ્યુશન ક્લાસમાં ભણાવવાની પદ્ધતિને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગણાવી ખોટી। વાલીઓને ટકોર કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે વાલીઓએ આ પ્રકારનો આગ્રહ ન રાખવો જોઈએ। બાળક સ્કૂલે જાય તો તેનો સર્વાંગી વિકાસ થાય। બાળકને યાંત્રિક ન બનાવી શ્રેષ્ઠ નાગરિક બનાવે તેવો પ્રયત્ન કરવા જોઈએ। શિક્ષણવિદોએ બનાવેલી નીતિથી વાલીઓએ ઉપર ન જવું જોઈએ। બાળક તંદુરસ્ત રીતે આગળ વધે તેવું વિચારવું જોઈએ। ઘણા વાલીઓ પણ એવું ઈચ્છતા હોય કે પોતાનું બાળક ટ્યુશનમાં જ ભણે ને સ્કૂલે ન જાય, પરંતુ આ એક પદ્ધતિ આવનારા સમયમાં ખોટી છે, કારણ કે બાળક સ્કૂલે જાય તો જ એનો બધી જ રીતે સર્વાંગી વિકાસ થાય અને સ્પોર્ટ એક્ટિવિટીઝ, અન્ય મિત્રો સાથે રમવું, અને માત્ર યાંત્રિક બાળકને ન બનાવતા એક શ્રેષ્ઠ નાગરિક બને, ખીલતું હસતું બાળક પરીક્ષાઓ આપે, આ રીતના ટેન્શન મુક્ત બને। વાલીઓને પણ હું વિનંતી કરું કે આવો આગ્રહ હંમેશના માટે દુરાગ્રહ છોડીને રનિંગ પ્રોસેસ છે, જે આપણી આ શિક્ષણ નીતિ છે, શિક્ષણવિદોએ બનાવેલી આ નીતિ છે, તો એ નીતિ ઉપર જઈને તમારા બાળકને વધુ ફોર્સ કરી, વધુ ટેન્શન આપી અને પરિણામ પ્રાપ્ત આપણે ક્યારેય નહીં કરી શકીએ। બીજી તરફ ડમી સ્કૂલ મુદ્દે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ મોટું નિવેદન આપ્યું। ડમી સ્કૂલ એ આર્થિક, સામાજિક અને નૈતિક રૂપથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનું, જ્યારે શિક્ષણ માટે મોટું દૂષણ હોવાનું ડીવી મહેતાએ કહ્યું। અને એટલું જ નહીં, આવી શાળાઓ ન માત્ર રાજકોટ પરંતુ આખા રાજ્યમાં ક્લાસીસના નામે ધમધમતી હોવાનું પણ નિવેદન આપ્યું। વિદ્યાર્થીઓને જેજેઈ અને મેડિકલમાં પ્રવેશ અંગે ગુમરાહ કરવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો। ડમી સ્કૂલ છે એક સામાજિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક શૈક્ષણિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક આર્થિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક માનસિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક મનોવૈજ્ઞાનિક દૂષણ છે, કેમ કે આનો તો વિદ્યાર્થીનું સર્વાંગી નુકસાન છે।